जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञ स्वराट् तेने ब्रह्महृदायादिकवये मुह्यन्ति यत् सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनं श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो रुध्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिः तत्क्षणात् निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रव संयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका ભુવિ ભાવુકા. આજના આપણા સત્સંગમાં શ્રીમદ ભાગવત અને શ્રી પુરુષોત્તમ સહસ્રનામ સ્તોત્રમાં જે નામ પ્રગટ થયા છે તેનું અગાહન આપણે કરીશું. શ્રી વલ્લભના અનુગ્રહથી પરમ ભાગવત પૂજ્ય દાદાજી અને પરમ શ્રદ્ધેય પૂજ્ય શ્રી નવનીતપ્રિય શાસ્ત્રીજીના આશીર્વાદથી અને પરમ ભગવદીય શાસ્ત્રી શ્રી કીર્તનભાઈ એમની કાનીથી આપણો આ શ્રીમદ ભાગવતનો સત્સંગ એ ક્રમશઃ પ્રભુ કૃપાથી આગળ ચાલી રહ્યો છે. છેલ્લા સત્સંગમાં પ્રથમ સ્કંદનો 6થો અધ્યાય ભગવદ કૃપાથી સંપન્ન થયો હતો. વ્યાસજીને જે ખેદ હતો તેનું કારણ અને એ ખેદ કઈ રીતે દૂર કરવો તે સાધન એ પ્રભુએ નારદજીના માધ્યમથી વ્યાસ મહર્ષિજીને બતાવ્યું અને વ્યાસ મહર્ષિજી તરત જ આ વાતને સ્વીકારીને સમાધિ કરે છે. એ આખો પ્રકાર આપણે હવે જોવા જઈ રહ્યા છે. પણ નારદજીએ જે કંઈ કહેવાનું હતું તે કહ્યું. પોતાના જીવનચરિત્ર, એમાં થયેલા સત્સંગનો પ્રભાવ, નામ કીર્તનનો પ્રભાવ, એનાથી પ્રભુએ કરેલી કૃપા, જ્ઞાન, ભક્તિ, ઐશ્વર્ય વગેરે એ આપણે અત્યાર સુધી જોતા હતા આ મહાનુભાવોના આશીર્વાદથી અને કાનીથી. આજે હવે 7મા અધ્યાયથી શરૂઆત થશે. એટલે શ્રી મહાપ્રભુજીએ બતાવ્યા પ્રમાણે 7મા અધ્યાયથી ઉત્તમ જે વક્તા અને શ્રોતા છે એ ઉત્તમ વક્તા અને શ્રોતાઓની કથા એ હવે શરૂ આપણે કરવા જઈ રહ્યા છે. તો ઉત્તમ વક્તા તરીકે તો સુખદેવજી છે જ અને ઉત્તમ શ્રોતા તરીકે પરીક્ષિતજી છે. તો એના અનુસંધાનમાં હવે કથાનક આપણે આગળ 7મા અધ્યાયમાં જોઈશું. એમાં પૂજ્ય દાદાજી જે
સાતમા અધ્યાય વિશે બતાવે છે તે જરા જોઈ લઈએ. સાતમો અધ્યાય તો ઉત્તમ કક્ષાના જે શ્રોતા અને વક્તા એમના અધિકારનો પરિચય હવે 7માથી 19માં આ 13 અધ્યાયોમાંથી આપણને મળશે. પરીક્ષિત રાજા અને સુખદેવજી એ ક્રમશઃ ઉત્તમ શ્રોતા અને વક્તા છે. પરીક્ષિતજી શ્રોતા છે, સુખદેવજી વક્તા છે. હવે આ જે 13 અધ્યાયો છે એમાં પરીક્ષિતજીના જન્મની કથા આવશે, સુખદેવજીનું ગંગા તટ ઉપર પધારવાનું, ત્યાં સભાની અંદર આગમન, આ બધું વર્ણન એ આપણે હવે ક્રમશઃ આ ઉત્તમ અધિકાર પ્રકરણમાં જોતા જઈશું. આમાં શા માટે 13 અધ્યાયો આ ઉત્તમ પ્રકરણના છે? તો એક સમજ એવી છે, દાદાજી લખે છે કે જીવનના 12 અંગો છે. આપણું શરીર છે, બે હાથ, 2 પગ વગેરે, એ 12 અંગો છે. અને એ દેહની અંદર પેલો દેહી આત્મા એ બિરાજ્યો છે, એટલે ત્યાં 13મો આત્મા છે. એટલે અહીંયા આ 13 અધ્યાય એવું કહેવા માગે છે કે જીવનના 12 અંગો અને આત્મા 13મો એ ભગવાનના માટે વિનિયોગ પામવા જોઈએ. એટલે દેહ છે, દ્રવ્ય છે, પરિવાર છે, આ વગેરે જે 12 અંગો જીવનના છે, તો એની વપરાશ પવિત્ર રીતે, પવિત્ર કાર્યમાં અને પરહિત કાર્યમાં વપરાય, ત્યારે એ 12 અંગો જીવનના સાર્થક બને છે. અને મનુષ્યને સાચી શાંતિ પણ ત્યારે જ મળે છે. પછી એને શાંતિ શોધવા કાંઈ નીકળવું નથી પડતો. પણ જીવનના 12 અંગોનો આ રીતે પવિત્ર કાર્યમાં, પરહિત કાર્યમાં એનો વિનિયોગ થાય, ત્યારે જ સાચી શાંતિ પ્રાપ્ત થાય છે. 13 અધ્યાયોનું શ્રી મહાપ્રભુજીએ પણ ભાગવતાર્થમાં કારણ બતાવ્યું છે કે ઠાકોરજીના 12 અંગ અને એ 12 અંગને ધારણ કરનારા અંગી 13માં, તો ભગવાનના 12 અંગો અને 13માં અંગી ભગવાન, એમાં જે વક્તા અને શ્રોતા તન્મય હોય તેને ઉત્તમ અધિકારી કહ્યા છે. શ્રી મહાપ્રભુજીએ શ્રી ભાગવતાર્થમાં સમજાવ્યું છે કે પરીક્ષિત અને સુખદેવજીમાં દૃઢ વૈરાગ્ય છે. અને આ દૃઢ વૈરાગ્ય જે છે એ દૃઢ વૈરાગ્ય જ એમને ઉત્તમ કક્ષામાં મૂકે છે. અને પરીક્ષિતજીને પણ કથા સાંભળવા કરતાં એ કહે છે કે એમને ઠાકોરજીના ચરણની સેવા કરવી છે. આ 2 કારણે દ્રઢ વૈરાગ્ય અને પ્રભુના ચરણની સેવામાં એમનું મન લાગેલું છે. એટલા માટે અહીંયા પરીક્ષિતજી ઉત્તમ શ્રોતા છે અને સુખદેવજી સ્વરૂપે સુખદેવજી તો ઉત્તમ વક્તા તરીકે બિરાજે છે. તો આ 13 અધ્યાય એમાં શ્રોતા અને વક્તા 12 અંગવાળા પ્રભુ 13માં એની અંદર તન્મય થઈ ગયા છે. એટલે હવે આ 13 અધ્યાયોમાં આપણને કેટલાક પ્રસંગો આવશે જે જીવનમાં પ્રેરક પણ છે અને જીવનને બોધ કરનારા છે. તે આપણે ક્રમશઃ જોતા જઈશું. આ પ્રકારના આરંભના આ 7મા અધ્યાયમાં, એટલે હવે જે 7મો અધ્યાયનો આરંભ છે એમાં કઈ કઈ વસ્તુ છે? એક તો શ્રીમદ ભાગવતનો આવિર્ભાવ, એનો પ્રચાર અને ભક્તોના મનોરથની પૂર્તિ
એ આની અંદર વર્ણન કરવામાં આવી છે. અહીંયા દ્રૌપદીની વાત આવશે, યુધિષ્ઠિરની વાત આવશે, અશ્વત્થામા આવશે, ભીમ પણ આવશે. કારણ કે અશ્વત્થામાએ પાંડવોના 5 પુત્રો સૂતા હતા એનો વધ કર્યો છે. તો દ્રૌપદી, યુધિષ્ઠિર વગેરે ભક્તો અશ્વત્થામાને મુક્ત કરવા ચાહે છે. અર્જુન પકડીને લાવ્યો છે, પણ દ્રૌપદી અને યુધિષ્ઠિર એવા ભક્તો છે જે બદલો લેવા નથી માગતા, એટલે અશ્વત્થામાને મુક્ત કરવા ચાહે છે. એ ભક્તો એટલે નિર્વેર ભાવવાળા છે, એમને કોઈ વેર અશ્વત્થામા માટે નથી. ભીમસેન પણ છે તો ભક્ત, પણ એ પોતે શાસનમાં માને છે કે આણે આવું ખરાબ કર્યું છે તો એને એનો બદલો મળવો જ જોઈએ. હવે શાસનમાં માનનારો છે, એટલે ભીમ અહીંયા પોતાના અભિપ્રાયમાં દંડ આપો અશ્વત્થામાને એવી રજૂઆત કરે છે. એટલે અર્જુન પાસે 2 વસ્તુ આવી કે એક તો નિર્વેર બની જા અને ભીમસેનના પ્રમાણે એને દંડ દો. તો અહીંયા આ બંને મતનું સન્માન કઈ રીતે અર્જુને કર્યું છે એ આ 7મા અધ્યાયની અંદર આપણને જોવા મળશે. દાદાજીએ ખૂબ સુંદર વાત લખી છે કે ખરી રીતે તો બદલો લેવા કરતાં દુશ્મનને બદલી દેવો અને દોષ કરી લેવો એ જ ભક્તિ કે પ્રેમનો વિજય છે. અશ્વત્થામાનો અનાદર કર્યો છે. શિષ્ય એની શિખા એને છેદી નાખી છે, મણી લઈ લીધો છે. આ બધું કર્યું છે. એટલે અહીંયા દાદાજી સમજાવે છે કે જો આ બધું ન કર્યું હોત તો આજે પેલું વેર હતું એ ત્યાં જ વિરામ પામી જાત, અને એવું થયું હોત તો પેલા ગર્ભગત પરીક્ષિત ઉપર જે બ્રહ્માસ્ત્ર છોડવામાં આવ્યું તે કદાચ ન થાય. પણ છેવટે દાદાજીએ મુખ્ય વાત તો એ જ કહી, પણ પ્રભુ ઈચ્છા જ સર્વત્ર નિયામક છે. તો આટલું 7મા અધ્યાયની શરૂઆતમાં આટલું થોડું એને કન્સર્ન વાંચ્યા પછી આપણે હવે આગળ વધીશું. શૌનકજી પૂછી રહ્યા છે, કારણ કે નારદજી હવે વ્યાસજીના આશ્રમમાંથી નીકળી ગયા છે. વીણા વગાડતા વગાડતા આનંદમાં છે અને જગતને આનંદ કરતાં કરતાં, અને આવા નારદને ધન્ય છે એવું પણ સૂતજીએ છેલ્લે કહ્યું છે. તો હવે શૌનકજી એટલે શૌનક તો જેમને કૂતરા એ શ્વાનના સુખોમાં જેને રસ નથી એનું નામ શૌનક કહેવાય. હા, શૌનક શબ્દની વ્યુત્પત્તિ સમજાવી હતી શાસ્ત્રીજીએ. શ્વાન એનું સુખ કેવું હોય, પણ એ સુખમાં જરા પણ રસ નથી એનું નામ ક એટલે સુખ. શ્વાનના સુખમાં જેને કોઈ દિલચસ્પી નથી એનું નામ શૌનક. તો એ હવે પૂછી રહ્યા છે, નિર્ગતે નારદે સૂત ભગવાન બાદરાયણ શ્રુત્વા તુ તદભિપ્રેતં તતઃ કિમ કરોદ વિભુ. સંધિ વિચ્છેદ જોઈ લે આપણા ક્રમ પ્રમાણે. તો ભગવાન બાદરાયણ, ભગવાન વત્તા બાદરાયણ. તદભિપ્રેતમ, તદ વત્તા અભિપ્રેતમ, અને કિમ કરોદ વિભુ, ત્યાં કિમ વત્તા અકરોદ વત્તા વિભુ. હવે દાદાજીએ જન્મયાર્થ કર્યો તે પણ આપણે જોઈ લઈએ. તો અહીંયા સૂત સંબોધન કર્યું છે કે હે સૂત, હે સૂતજી. નારદજી નિર્ગતે ચાલ્યા ગયા. તતઃ ત્યાર પછી, તદ અભિપ્રેતમ તેમના અભિપ્રાયને, શ્રુત્વા સાંભળીને, વિભુ એટલે સમર્થ. કોણ સમર્થ છે અહીંયા?
ભગવાન બાદરાયણ. તો અહીંયા વ્યાસ મહર્ષિજીને ભગવાન કયા છે, વિભુ કયા છે. તો એ ભગવાન વેદ વ્યાસજીએ તું એટલે તો, કિમ એટલે શું, અકરોત એટલે કર્યું. હવે એનો અનુવાદ આપણે જોઈ લઈએ. તો સૌનક ઋષિએ કહ્યું, સુતમુનિ, નારદજી ચાલ્યા ગયા ત્યાર પછીથી તેમના અભિપ્રાયને સાંભળીને સમર્થ ભગવાન વ્યાસ મહર્ષિએ શું કર્યું તે તો આપ કહો. અહીંયા સૌનક ઋષિને એક જિજ્ઞાસા થઈ છે. એમને સાંભળવામાં રસ છે એવું અહીંયા બહુ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એટલે નારદજીએ તો પોતાની કથા જીવનની કહી અને વ્યાસ મહર્ષિજીને એમના ખેદનું કારણ પણ કહ્યું અને છેવટે સમાધિ માટે પણ સૂચન કર્યું. અને નારદજી તો ચાલ્યા ગયા છે. એટલા બધા વ્યાસ મહર્ષિજી અભિભૂત થયા છે કે જે નારદજી પધાર્યા ત્યારે એમનું સ્વાગત કરવા વ્યાસજી ઊભા થયા હતા, એ આજે નારદજી જઈ રહ્યા છે તો એમને વળાવવા માટે ઝાંપા સુધી જતા નથી. તો હવે એ નારદજી તો ગયા, પણ અને એનો અભિપ્રાય એ વ્યાસજીએ સાંભળ્યો પણ ખરો. પણ વ્યાસજી કેવા છે? વિભુ, સમર્થ છે, ભગવાન છે. તો એમણે શું કર્યું તે અમને કહો. તો હે સુતમુનિ, હવે અમને એ કહો કે ભગવાન સમર્થ વ્યાસજીએ આ નારદજીને સાંભળ્યા પછી શું કર્યું? કારણ કે એ પણ એટલું જ અગત્યનું છે. કોઈ કંઈક કહેતો ખરા, પણ પછી એનું આચરણ થયું કે ન થયું એ જાણવું પણ એટલું જ અગત્યનું છે. તો અહીંયા શૌનક ઉવાચમાં બહુ સુંદર દાદાજી સમજાવે છે. કારણ કે શૌનક અત્યારના શ્રોતા છે. તો શ્રોતામાં જિજ્ઞાસા જોઈએ. અને આપણે અધિકાર પ્રકરણ શરૂઆતમાં જોયા તો એમાં હીન અધિકારી જે શ્રોતાના લક્ષણમાં સૌથી પહેલું જિજ્ઞાસા મૂક્યું છે. જિજ્ઞાસા જોઈએ. અને જિજ્ઞાસાનો એક અર્થ વિચાર પણ થાય. જાણવાની ઈચ્છા તો ખરું, પણ શ્રી મહાપ્રભુજી જિજ્ઞાસાનો અર્થ વિચાર પણ કરે છે. એટલે વિચારશીલ શ્રોતા હોવો જોઈએ કે આ જે કહી રહ્યા છે તેની અંદર એ પોતે શું સમજે છે, એમાં શું વસ્તુ ગ્રહણ કરવા જેવી છે, એ બધા વિચાર પણ હોવા એટલા આવશ્યક છે. તો શ્રોતાની જિજ્ઞાસા, પીપાસા એટલે આ જે અમૃત કાનમાં જતું હતું એની પ્યાસ અને પીપાસા. ત્યાર પછી જે કંઈ કહેવાઈ રહ્યું છે એમાં શ્રદ્ધા અને વક્તામાં આદર. આ જે પ્રાઇમા ફેસીમાં જે હીન અધિકારીના લક્ષણો છે તે અહીંયા બહુ સ્પષ્ટ રીતે બતાવ્યા છે. જિજ્ઞાસા જોઈએ, અમાશ્ચર્યપણું જોઈએ, અને જે વક્તા છે એમની અંદર શ્રદ્ધા જોઈએ. તો આ ત્રણે ત્રણ લક્ષણો હીન અધિકારી શ્રોતા શૌનકજીમાં છે. એટલે જ અહીંયા એમને આ વસ્તુ પૂછી છે કે વ્યાસ મહર્ષિજીએ શું કર્યું. એટલે જ્યારે તમે આવું પૂછો, જ્યારે તમારામાં એક જિજ્ઞાસા છે, પીપાસા છે, શ્રદ્ધા છે, અને આનાથી વધારે વક્તામાં આદર છે, તો આનાથી શું થાય કે જે વક્તા છે ને એ વક્તાનો ઉત્સાહ વધી જાય છે. અને એ વક્તાનો ઉત્સાહ વધ્યો એટલે જે પેલી કથા સરિત છે, કથાની સરિતા, એના પ્રવાહની અંદર પછી ભરતી આવી જતી હોય છે. એટલે આ અધ્યાયના આરંભમાં શૌનક મુનિના પ્રશ્નથી આ વસ્તુ દેખાઈ. શૌનક મુનિએ જે પૂછ્યું એમાં વસ્તુ સ્પષ્ટ દેખાઈ કે હવે સૂતજીના હૃદયમાં એક ભરતી આવી છે. એટલે કથા સરિત હવે ખૂબ સુંદર થશે. અહીંયા બાદરાયણ વ્યાસ મહર્ષિજીને કહ્યું છે. તો બાદરાયણ એટલે વક્તા, તપસ્વી
અને ત્યાગરત હોય તો જ ઉત્તમ તત્વ રસ મળે. રસ ક્યાંથી આવે? તો રસવાળી વસ્તુ એમાંથી જ રસ આવે ને, શુષ્ક પદાર્થમાંથી થોડો રસ આવે. એટલે વક્તા જ્યારે તપસ્વી હોય, ત્યાગ રત હોય તો એને ઉત્તમ રસ મળે છે. અહીંયા વ્યાસ મહર્ષિજી પોતે બોર ખાઈને જીવન નિર્વાહ કરતા હતા. બોરડીનું વન હતું, ત્યાં રહેતા હતા બદ્રી આશ્રમમાં. તો બોર ખાઈને જીવન નિર્વાહ કરતા હતા. આ જ એમનો તપ છે, આ જ એમનું તપ છે, આ જ એમનો ત્યાગ છે. જીવ માત્રનું, સમાજ માત્રનું કલ્યાણ કરવાની આ વૃત્તિ છે. એટલે બોર ખાઈને પણ એ રહેતા હતા. આ તપ છે અને આ જ ત્યાગ છે. અને એટલે એમનું નામ બાદરાયણ પડ્યું છે, કારણ કે વ્યાસ મહર્ષિજી એ પોતે હવે જોવાના છે શ્રીમદ ભાગવતના વક્તા તરીકે. તો આ શૌનકે પ્રશ્ન પૂછ્યો એટલે સૂતજી હવે એ શ્રોતાઓની જિજ્ઞાસાને સંતોષી રહ્યા છે. આમાં બીજો અને ત્રીજો શ્લોક એની સંગતિ છે. એટલે આપણે બીજા અને ત્રીજા શ્લોકના સંધિ વિચ્છેદ, અન્વયાર્થ અલગ અલગ જોઈશું, પણ બંને શ્લોકના અર્થને સાથે જોઈશું, કારણ કે પરસ્પર સંગતિ છે. એટલે બીજો શ્લોક હવે આપણે જોઈ લઈએ. બ્રહ્મનદ્યામ સરસ્વત્યા માશ્રમ પશ્ચિમે તટે સમ્યાપ્રાસ ઇતિ પ્રોક્ત ઋષિણામ સત્રવર્ધન. તો અહીંયા સંધિ જે છૂટી પડશે એ સરસ્વત્યા માશ્રમ, એટલે સરસ્વત્યામ વત્તા આશ્રમ, બસ આ એક સંધિ છે. હવે ત્યાં અન્વય જોઈ લઈએ આ બીજા શ્લોકનો. તો બ્રહ્મનદ્યામ નદી છે, બ્રહ્મ નદી. તો એ બ્રહ્મ નદી કોણ છે? સરસ્વત્યામ, સરસ્વતીમાં પશ્ચિમે તટે, એટલે પશ્ચિમના તટ ઉપર ઋષિણામ ઋષિઓના સત્રવર્ધન સત્રને વધારનારો સમ્યાપ્રાસ ઇતિ સમ્યાપ્રાસ નામનો આશ્રમ આશ્રમ પ્રોક્ત એટલે કહ્યું છે. આ બીજા શ્લોકમાં સંધિ વિચ્છેદ અને અન્વય જોયો. હવે ત્રીજો શ્લોક જોઈએ. તસ્મિન સ્વ આશ્રમે વ્યાસો બદરી ષંડમંડિતે આસીનોપ ઉપસ્પૃશ્ય મનઃ પ્રણિદધૌ સ્વયં. સંધિ વિચ્છેદ જોઈ લઈએ આપણે. તો ત્રીજા શ્લોકની પહેલી પંક્તિમાં છેલ્લો શબ્દ બદરી ષંડ મંડિતે, બદરી ષંડ અને મંડિતે, અને બીજી પંક્તિમાં આસીનોપ, તો આસીન વત્તા અપ. હવે ત્યાં જે અન્વય છે તે આપણે જોઈએ. તો તસ્મિન એટલે તેમાં, બદરી ષંડ મંડિતે, તો બોરડીના વૃક્ષોથી મંડિત એટલે સુશોભિત, સ્વે આશ્રમે એટલે વ્યાસજીના પોતાના આશ્રમમાં, આસીન એટલે બેઠેલા, વ્યાસ શ્રી વ્યાસજી, અપહ એટલે જળને, ઉપસ્પૃશ્ય એટલે સ્પર્શ કરીને, આચમન કરીને, સ્વયં એટલે પોતે, મનઃ એટલે મનને, પ્રણિદધૌ સ્થિર કરતા હતા. હવે બીજા ત્રીજા શ્લોકની સંગતિમાં એનો અનુવાદ આપણે જોઈએ. તો હવે સૂતજી જવાબ આપી રહ્યા છે. કહે છે
કે બ્રહ્મલોકમાંથી પ્રગટેલ અને બ્રાહ્મણોથી વીંટળાયેલ સરસ્વતી નદીના પશ્ચિમ તટ ઉપર ઋષિઓના સત્ર કર્મોની વૃદ્ધિ કરનારો સમ્યાપ્રાસ નામે એક પ્રસિદ્ધ આશ્રમ છે. તેમાં બોરડીના વૃક્ષોના સમૂહથી સુશોભિત એવા પોતાના સમ્યાપ્રાસ નામના આશ્રમમાં બેઠેલા શ્રી વ્યાસજીએ જળનું આચમન કરીને સમાધિમાં નિજ મનને સ્થિર કર્યું. તો અહીંયા એક વસ્તુ બતાવી કે સરસ્વતી નદી, બીજું બતાવ્યું સમ્યાપ્રાસ આશ્રમ, અને ત્રીજું બતાવ્યું ત્યાં વ્યાસજીનો મુકામ. આ ત્રણ વસ્તુનું અહીંયા દિગ્દર્શન જોવા મળે છે. તો હવે આ સરસ્વતી નદી વિશે અહીંયા સ્પષ્ટતા કરી સૂતજીએ કે આ નદી ક્યાંથી આવી. તો બ્રહ્મલોકમાંથી આ નદી પ્રગટેલી છે. સરસ્વતી નદી બ્રહ્મલોકમાંથી પ્રગટી છે. અને બીજું એનું મહાત્મ્ય શું છે કે બ્રાહ્મણો આ નદીની આજુબાજુ છે. એટલે બ્રાહ્મણોથી આ સરસ્વતી નદી જે બ્રહ્મલોકમાંથી પ્રગટી છે એ બ્રાહ્મણોથી વીંટળાયેલી છે. આજુબાજુ બ્રાહ્મણો છે. આવી આ નદીની વાત કરી. પહેલાં નદીની વાત કરી, બ્રહ્મલોકથી આવી છે અને એ નદીના બધા જ તટ ઉપર બ્રાહ્મણો રહેલા છે, વીંટળાયેલા છે. અને આવી નદી એનો પશ્ચિમ તટ, એના ઉપર એક આશ્રમ છે. એ આશ્રમનું નામ સમ્યાપ્રાસ છે. બહુ પ્રસિદ્ધ આશ્રમ છે. અને અહીંયા જે ઋષિઓ સત્ર કરી રહ્યા છે એ સત્ર કર્મોની વૃદ્ધિ અહીંયા થાય છે. આ સમ્યાપ્રાસ આશ્રમની વિશેષતા અને વિવિધતા છે. સત્ર કોની કહેવાય? શરૂઆતમાં જ આપણે જોયું હતું કે યજ્ઞ થતો હોય ત્યાં યજમાન પણ હોય અને યજ્ઞ કરાવનારા ઋત્વિજો પણ હોય. બે અલગ અલગ હોય. પણ જ્યારે યજ્ઞ કરનારા અને કરાવનારા એક જ હોય ત્યારે એને સત્ર કહેવાય. તો અહીંયા આ શૌનકાદી ઋષિઓ જ યજ્ઞ કરી રહ્યા છે. એ જ અત્યારના યજ્ઞ કરાવનારા છે અને એ જ યજ્ઞો કરી રહ્યા છે. માટે આ સત્ર છે. તો એ સત્ર ક્યાં થઈ રહ્યો છે? સમ્યાપ્રાસ નામનો આશ્રમ છે. એ આશ્રમ આ બધા ઋષિઓના સત્ર કર્મોની વૃદ્ધિ કરનારો છે. એ એની એક ઇમ્પોર્ટન્સ છે. એટલે પ્રસિદ્ધ આશ્રમ છે. અને આવા સમ્યાપ્રાસ આશ્રમ છે. એ આશ્રમની વિશેષતા પતી કે ત્યાં બોરડીના વૃક્ષો બહુ છે. એટલે બોરડીના વૃક્ષો બહુ છે એટલું નહીં, પણ બોરડીના વૃક્ષોથી આ સમ્યાપ્રાસ આશ્રમ સુશોભિત થયો છે. એની શોભા આ બોરડીના વૃક્ષોથી અતિશય સુંદર છે. બહુ જ શોભી રહ્યો છે આશ્રમ. અને એવા આશ્રમમાં વ્યાસજી બિરાજ્યા છે. એટલે વ્યાસજી જે સમ્યાપ્રાસ આશ્રમમાં બિરાજ્યા છે એ આશ્રમ એવો છે કે ઋષિઓના સત્ર કર્મોની વૃદ્ધિ કરે છે અને સરસ્વતી નદીના પશ્ચિમ તટ ઉપર આવેલો છે અને બોરડીના વૃક્ષોથી સુશોભિત છે. તો અહીંયા વ્યાસજી અહીંયા બિરાજ્યા છે. હવે એમને કંઈક કરવાનો નિર્ણય તો લીધો જ છે. નારદજી વિદાય થયા છે, કંઈક કરવું છે. એટલે એમને જળનું આચમન કર્યું. જળનું આચમન કરી અને પોતાના મનને સમાધિમાં સ્થિર કર્યું. આમ તો સમાધિ એ અષ્ટાંગ યોગની છેલ્લી દશા છે, પણ આ તો વ્યાસ મહર્ષિજી છે નિત્યનો, એમને તો અષ્ટાંગ યોગનો અભ્યાસ હોય. એટલે અહીંયા જે આચમન કર્યું એ જ એમને કંઈક કરવું છે એની દ્રઢતા બતાવી. આપણે પણ કહીએ છીએ ને, કોઈક આપણે નિર્ણય કરવો હોય તો હાથમાં પાણી લે એમ. એટલે એ એક દ્રઢતા અને નિશ્ચિંતતા બતાવે છે. એટલે જળનું આચમન કર્યું અને
સમાધિમાં પોતાના મનને સ્થિર કર્યું. અહીંયા દાદાજીએ ખૂબ સુંદર વાતો સમજાવી છે. આ બ્રહ્મનદી સરસ્વતી સમ્યાપ્રાશા વિશે ખૂબ સુંદર લખાયું છે. તત્વસુધામાં આપણે એનો જોવાનો પ્રયત્ન કરીએ. તો નારદજીનો સત્સંગ વ્યાસજીને થયો, એટલે એ અસર છે સત્સંગની. અને નારદજી વિદાય થયા છે, એટલે સાથે સાથે નારદજીનો વિયોગ પણ છે. એટલે તેને વ્યાસજીમાં સત્સંગની એક અસર અને વિયોગની અસર, આમ બે મિશ્ર અસરો અત્યારના વ્યાસ મહર્ષિજીમાં છે. તો આનાથી શું થયું કે વ્યાસ મહર્ષિજી અંતર્મુખ તો હતા જ, પણ આ બે અસરો સંયોગ વિયોગની મિશ્ર થઈ પાછી, એટલે એમનું અંતર્મુખપણું વધી ગયું. અને અંતર્મુખ વધારે થયા એટલે જે સમાધિમાં બેઠા. સમાધિની સફળતા, અહીંયા સમ્યાપ્રાશ આસન કેમ સફળતા આપે છે એનું કારણ અહીંયા બતાવ્યું છે કે સમાધિની સફળતા માટે કેટલીક વસ્તુ આવશ્યક છે. એક તો એકાંત જોઈએ, બીજું શાંત જોઈએ, એટલે જે સમાધિ કરી રહ્યો છે એ પણ શાંત જોઈએ, અને જે જગ્યાએ સમાધિ થઈ રહી છે એ દેશ પણ શાંત જોઈએ. એટલે એકાંત જોઈએ, શાંત દેશ હોય, પવિત્ર દેશ હોય અને સાત્વિક દેશ હોય, અને સાથે સાથે બ્રહ્મ મુહૂર્ત હોય. તો આટલી વસ્તુઓ સમાધિની સફળતા માટે ખૂબ જ જરૂરી છે. એકાંત જોઈએ, શાંત પવિત્ર અને સાત્વિક દેશ જોઈએ, અને બ્રહ્મ મુહૂર્તમાં આ ક્રિયા કરવી જોઈએ. એટલે જ જે દેશની અગત્યતા છે એટલે જ મહાપ્રભુજીએ મિલે કૃષ્ણાશ્રયમાં મ્લેચ્છા ક્રાંતેશુ દેશેશુ પાપૈક નિલયેશુ ચ સત્પીડા વ્યગ્ર લોકેશુ કૃષ્ણ એવ ગતિર્મમ. તો ત્યાં દેશની અશુદ્ધિ બતાવી છે. અહીંયા પણ એ જ વસ્તુનું દિગ્દર્શન થાય છે. હવે સરસ્વતી નદીની વાત કરી, ત્યાં બ્રહ્મ નદ્યા સરસ્વત્યામ, તો પેલા દેશની મહત્તા બતાવી. કારણ કે આ બ્રહ્મ નદી ક્યાંથી પ્રગટી છે આપણે જોયું, બ્રહ્મલોકમાંથી. તો એ બ્રહ્માજી આ જે દેશ છે જ્યાંથી આ નદી પ્રગટી છે એ દેશ છે, એ બ્રહ્માજી આ દેશના દેવ છે, બ્રહ્માજીનો આ દેશ છે. અને આવી નદીના કિનારે પણ વસનારા બ્રહ્મર્ષિઓ જ છે. એટલે એ સરસ્વતી નદીને બ્રહ્મ નદી તરીકે અહીંયા ઓળખાય છે. શા માટે બ્રહ્મ નદ્યામ કહી સરસ્વતીને? એનું કારણ દાદાજીએ સમજાયો કે એક તો જે દેશમાંથી પ્રગટી છે તે દેશનો દેવ બ્રહ્મા છે, અને બ્રહ્મર્ષિઓ આ નદીના તટ ઉપર વસ્યા છે, મીટળાઈ પડ્યા છે. એવો શબ્દ અહીંયા વાપરે કે મીટળાઈ પડ્યા છે. એટલે બ્રહ્માજીના ત્યાંથી જ બ્રહ્મ વિદ્યારૂપી સરસ્વતીનો પ્રાદુર્ભાવ થયો છે. બ્રહ્માજીના ત્યાંથી જ આ સરસ્વતીનો પ્રાદુર્ભાવ થયો છે. બ્રહ્મર્ષિઓ પણ આ બ્રહ્મ વિદ્યાને કિનારે જ નિત્ય વસે છે. એટલે સરસ્વતી નદી પોતે જ બ્રહ્મ વિદ્યાવાળી નદી છે. હવે એક ગ્રામરનું ધ્યાન દોરે છે દાદાજી કે અહીંયા બ્રહ્મ નદ્યામ એટલે સપ્તમી વિભક્તિ છે. સંસ્કૃતમાં જે પેલા નામની વિભક્તિઓ આવે ને એમાં આ બ્રહ્મ નદ્યામ નદીનું સપ્તમીનું રૂપ નદ્યામ થાય, તો આ સપ્તમી વિભક્તિ છે. એનો અર્થ શું એ સમજવા જેવો છે. તો આશ્રમ ક્યાં છે? નદી કિનારે આશ્રમ. આવું બોલવું જોઈએ કે આશ્રમ નદી કિનારે છે, પણ કહ્યું ક્યાં? બ્રહ્મ નદ્યામ, અર્થાત નદીમાં આશ્રમ છે. આવું અહીંયા શ્રુતિજી બોલ્યા. એટલે અહીંયા કહેવા એ માગે છે કે નદીમાં તો આશ્રમ ના હોય, પણ જે પ્રવાહ છે એ પ્રવાહની તદ્દન સમીપમાં નિકટ પેલું નંદદાસજી ગાય છે ને, નિકટ આ લીલા જોઈ છે. તો નિપટ એટલે અત્યંત, અને નિકટ એટલે નજીક, અને નિપટ એટલે અત્યંત નજીક. તો આ જે આશ્રમ છે એ નિકટ
અત્યંત સમીપની અંદર આ આશ્રમ છે, આવું અહીંયા આપણે સમજવાનું છે. એનાથી શું થાય કે એ જે આખું વાતાવરણ છે એ વાતાવરણની પૂર્ણ સાત્વિકતા દેખાય છે, પૂર્ણ પવિત્રતા દેખાય છે અને એનાથી પ્રેરણા પણ મળે છે. એનું સૂચન આ રીતે કહે છે. એટલે બ્રહ્મ નદી સરસ્વતીના એકદમ નિકટમાં આશ્રમ છે એ કહેવાનું કારણ એ કે આ નદીના પ્રભાવથી સાત્વિકતા છે, પવિત્રતા છે અને પ્રેરણાનું પાન પણ ત્યાંથી થાય છે. અને બીજું આગળ કહ્યું કે પશ્ચિમ કિનારા ઉપર આશ્રમ છે. તો એવું કહેવામાં આવ્યું છે ઉપનિષદોમાં, તૈત્તરીય ઉપનિષદમાં, કે જે જગ્યાએ દેવ યજન થતું હોય, જ્યાં દેવ યજન થતું હોય ત્યાં પૂર્વ ભાગમાં નદી હોવી જોઈએ, આવું તૈત્તરીય ઉપનિષદમાં કહ્યું છે. એટલે તમે જ્યાં દેવ યજન કરતા યજ્ઞ કરતા હો તો હંમેશા એના પૂર્વ ભાગમાં નદી હોવી જોઈએ. એટલે યજ્ઞની ભૂમિ એ પશ્ચિમ ભાગે જોઈએ, ટૂંકમાં આ કહેવા માગે છે. તો ઉપનિષદનું આ વાક્ય છે કે દેવયજન હોય ત્યાં પૂર્વ ભાગમાં નદી હોવી જોઈએ. તો આવું કેમ કહ્યું? તો જે યજન કરનારા ઋષિ હોય એ પ્રાતઃકાળમાં ઉઠે બ્રહ્મ મુહૂર્તમાં. હવે એટલે જ ઉઠીને તરત કંઈ પણ બોલ્યા વિના અગ્નિ, જલ અને સૂર્યના દર્શન કરે. એટલે જો પશ્ચિમ તટ ઉપર જ હોય તો જ આ બને. તો પશ્ચિમ તટમાં રહીને તમે પૂર્વ તરફ સૂર્ય ઉગતો હોય એ તરફ નદી હોય. તો આવી રીતે જે ઋષિ હોય પ્રાતઃકાળમાં ઉઠીને કંઈ પણ બોલ્યા વિના અગ્નિ, જલ અને સૂર્યના દર્શન એકસાથે કરે. એટલે વ્યાસજીનો આશ્રમ આના કારણે બ્રહ્મ નદીના પશ્ચિમ કિનારા ઉપર છે. શા માટે પશ્ચિમ કિનારે? પણ દાદાજીએ ખૂબ સુંદર સમજાયું ઉપનિષદના પ્રમાણથી. અને હવે એનું નામ સમ્યાપ્રાસ કેમ છે? એ આશ્રમનું નામ સમ્યાપ્રાસ કેમ અપાયું? તો ત્યાં કહે છે કે સમ્યા શું છે એ બતાવે છે. તો સમ્યા એ એક ઉપકરણ છે, એક સાધન છે જે યજ્ઞ કાર્યની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે. અને એ સમી વૃક્ષના કાષ્ઠમાંથી જ બનાવવામાં આવે છે અને એનો આકાર ગદા જેવો હોય છે. આનું નામ સમ્યા કહેવાય. એટલે સમી વૃક્ષના કાષ્ઠમાંથી બનેલું એક ઉપકરણ જે યજ્ઞ કાર્યમાં ઉપયોગી છે અને ગદા આકારનું છે. તો એટલા માટે કે યજ્ઞમાં સોમવલ્લીનો રસ બહુ જરૂરી હોય. તો આ જે સમ્યા જે ઉપકરણ એનાથી સોમવલ્લીના રસને કાઢવામાં મદદ મળતી હોય છે, માટે અહીંયા ઉલ્લેખ કર્યો છે. બીજું, એ સમ્યા નામનું કાષ્ઠ એને ખૂબ જોરથી દૂર ફેંકવામાં આવે તો એ દૂર ફેંકો અને સમ્યા જે ઉપકરણ જ્યાં પડે ત્યાં શું થાય કે પેલો જે ગાર્હસ્થ અગ્નિ હોય, કારણ કે જે ગૃહસ્થાશ્રમી હોય એમને તો આ યજ્ઞ રોજ જ કરવો પડે, જેને ગાર્હસ્થ નામનો અગ્નિ કહેવાય. તો એ ગાર્હસ્થ નામના યજ્ઞકુંડમાંના અગ્નિનો અંગારો પણ એ વખતે ઉડીને ત્યાં પડે. એટલે એક બાજુથી પેલી સમ્યા ઉપકરણ પડે ને બીજી બાજુ યજ્ઞકુંડમાંથી પેલો તણખો ઉડીને ત્યાં પડે. તો એ સમ્યા જ્યાં પડે તો એને એ ભૂમિ એટલી પવિત્ર મનાય. એટલે સમ્યા જ્યાં પડે અને યજ્ઞકુંડમાંનો અગ્નિનો અંગારો ઉડીને જે ભૂમિ ઉપર પડ્યો તે ભૂમિને પવિત્ર માનવામાં આવે છે. એટલે સમ્યા જ્યાં પડી ત્યાં જ તે અંગાર પણ પડ્યો, માટે એને સમ્યાપ્રાસ કહેવામાં આવે. તો આ સમ્યાપ્રાસનો એક અર્થ બતાવ્યો. પેલું ઉપકરણ અને અંગારો એ બંને સાથે જ્યાં પડ્યા માટે પણ એ આશ્રમને સમ્યાપ્રાસ કહેવામાં આવ્યો. બીજો અર્થ પણ બતાવ્યો કે સમ્યાના પડવાના સ્થાનથી પણ આગળ દૂર દેશમાં અગ્નિ જાય એટલે પણ એને સમ્યાપ્રાસ કહેવામાં આવે છે. એટલે ઉપકરણ અને અગ્નિ એકસાથે પડે એ પણ સમ્યાપ્રાસ,
અને પેલા ઉપકરણ કરતાં પણ દૂર અગ્નિનો તણખો ગયો માટે પણ એ સમ્યાપ્રાસ કહેવાયો. અથવા તો જે સ્થાનમાંથી સમ્યા ફેંકવામાં આવી તેને પણ સમ્યાપ્રાસ કહેવામાં આવે છે. તો અહીંયા સમ્યાપ્રાસ શા માટે કહેવામાં આવે એના 3 અર્થો દાદાજી અહીંયા બતાવ્યા છે. કે એક તો શમ્યા ઉપકરણ તમે દૂર ફેંકો, એક વખતે યજ્ઞના કુંડમાંથી તણખો પણ શમ્યા જ્યાં પડી ત્યાં જ જઈને તણખો પડ્યો માટે સમ્યાપ્રાસ. બીજું, સમ્યા તમે ફેંકો એનાથી પણ દૂર જઈને જ્યારે અગ્નિનો તણખો પડ્યો માટે પણ સમ્યાપ્રાસ. અને તો જે સ્થાનમાંથી ઉપકરણ ફેંકવામાં આવ્યું માટે પણ એ સમ્યાપ્રાસ. તો આ 3 અર્થ સમ્યાપ્રાસના દાદાજીએ સમજાવ્યા છે. તો આ સ્થાનની એટલે વિશિષ્ટતા છેલ્લે બતાવી કે ઋષિઓના સત્રની સફળતા અને મહત્ત્વને વધારે છે. તો આ સમ્યાપ્રાસ આશ્રમ આ રીતે ઋષિઓના સત્રની સફળતા બતાવે છે અને એનું મહત્ત્વ પણ વધારે છે. એટલે જ આ બધા ઋષિઓ જે મીટળાઈને બ્રહ્મ નદીની આજુબાજુ વસ્યા છે એનું કારણ આ છે. એટલે જે શ્રમપ્રધાન ઋષિઓ છે એમનું આ નિવાસ સ્થાન અને ધામ. અને શ્રમ એટલે જ ઇન્દ્રિયોને કંટ્રોલમાં લેવી, એનું નામ શ્રમ કહેવાય. હવે આગળ વાત કરે છે. અને આ જગ્યાની બીજી મહત્તા શું? તો જે સજ્જનો છે એ સજ્જનોની રક્ષા કરનાર શ્રીહરિ છે. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ. એટલે સાધુ પુરુષો એની રક્ષા કરનારા શ્રીહરિ ત્યાં નિવાસ કરે છે અને ત્યાં નિવાસ કરીને સર્વની વૃદ્ધિ કરે છે. એટલે આશ્રમને સત્રવર્ધન માનવામાં આવ્યો છે. કારણ ત્યાં સત્ર તો કર્યું પણ યજ્ઞ એ જ હરિનું સ્વરૂપ છે. તો અહીંયા હરિ બિરાજીને આ ભક્તોની રક્ષા કરે છે અને એમની વૃદ્ધિ પણ કરે છે. અને પેલો શબ્દ આપણે આગળ જોયો કે બદરી ષંડ મંડિતે, આ 3જા શ્લોકની અંદર આપણે જોયેલો બદરી ષંડ મંડિતે. તો બદરી એ પરમ આનંદ આપનાર છે. બદરી પરમાનંદદાયની આવું કહેવામાં આવ્યું છે. બોર પરમદાયની, તો એ પરમ આનંદ આપનારી છે. અમૃતધરી છે, અમૃતને ધરનારી છે. એટલે યશ ધરી બદરી એવી વ્યુત્પત્તિ થાય. એટલે વ્યાસજીએ એ આશ્રમમાં સમાધિ કરી અને બેઠા છે. વ્યાસજી હવે નારદજીના ગયા પછી અને આચમન કર્યું. તો 3 વખત આચમન કરવાનો ક્રમ છે. કારણ કે વેદોમાં એવું કહ્યું છે કે 3 વખત તમે આચમન કરો તો 3 ઋચાઓ તમારા ઉપર પ્રસન્ન થતી હોય છે. માટે આ 3 વખત આચમન કરવાની રીત આ બધી હોય છે. તો અહીંયા આપણે આ રીતે બીજો અને ત્રીજો શ્લોક જોયા. એવી જ રીતે ચોથા અને 5મા શ્લોકની પણ સંગતિ છે. તો આપણે ચોથો અને 5મો શ્લોક એ સંધિ વિચ્છેદ અને અન્વયાર્થથી જુદા જુદા જોઈશું અને અનુવાદમાં સાથે જોઈશું. તો ચોથો શ્લોક જોઈએ. ભક્તિ યોગેન મનસી સમ્યક પ્રણિહિતે મલે અપશ્યત પુરુષમ પૂર્ણમ માયામ ચ તદુપાશ્રયામ. સંધિ જોઈએ તો ચોથા શ્લોકની પ્રથમ પંક્તિમાં છેલ્લો શબ્દ પ્રણિહિતે મલે, પ્રણિહિતે અમલે. પછી બીજી પંક્તિમાં અપશ્યત પુરુષમ, સંધિ છૂટી પડશે અપશ્યત વત્તા પુરુષમ, અને તદુપાશ્રયામ તદ વત્તા ઉપાશ્રયામ. ત્યાં હવે જે અન્વયાર્થ છે જે દાદાજી બતાવે છે તો ભક્તિ યોગે ન એટલે ભક્તિ યોગથી સમ્યક સારી રીતે, પ્રણિહિતે એટલે સ્થિર કરેલા, અમલે વિશુદ્ધ એવા, મનસી મનમાં, પૂર્ણમ પુરુષમ પૂર્ણ પુરુષને, ચ એટલે અને, તદ
ઉપાશ્રયામ, તે પૂર્ણ પુરુષના આશ્રયે રહેલી માયામ, માયાને અપશ્યત એટલે જોઈ. હવે 5મો શ્લોક જોઈ લઈએ. યયા સંમોહિતો જીવ આત્માનં ત્રિગુણાત્મકં પરોપી મનુતે નર્થમ તત્કૃચાંભી પદ્યતે. અહીંયા સંધિ વિચ્છેદમાં જોઈશું 5મા શ્લોકની બીજી પંક્તિમાં પરોપી, પરહ વત્તા અપી, મનુતે નર્થમ, મનુતે વત્તા અનર્થમ, તત્કૃંચા વિપદ્યતે, તત્કૃત વત્તા ચ વત્તા અભિપદ્યતે. હવે આનો બી અન્વય આપણે જોઈ લઈએ. તો યયા, જે માયાથી, સંમોહિત મોહ પામેલો, જીવ એટલે જીવ, પરહ અપી માયાથી પર છતાં, આત્માનમ પોતાને, ત્રિગુણાત્મકમ 3 ગુણોવાળો, મનુતે માને છે, ચ એટલે અને, તત્કૃતમ તે ગુણત્રયના કરેલા, અનર્થમ અનર્થને, અભિપદ્યતે એટલે પ્રાપ્ત થાય છે. હવે બંને 4 અને 5મા શ્લોકનો અનુવાદ જોઈ લઈએ. તો ભક્તિ માર્ગથી સુસ્થિર કરવામાં આવેલા વિશુદ્ધ મનમાં પૂર્ણ પુરુષોત્તમનું દર્શન કર્યું, તેમજ તેમના આશ્રયે રહેલી માયાને જોઈ. જે માયાથી મોહ પામેલ જીવ માયાથી પર હોવા છતાં પોતાને 3 ગુણવાળો માને છે અને તેને લીધે થતા અનર્થને પ્રાપ્ત થાય છે. 4 અને 5મા શ્લોકમાં વ્યાસ મહર્ષિજી આચમન કર્યું 3 વાર સમ્યપ્રાશ આશ્રમમાં અને સમાધિમાં બેઠા. હવે સમાધિમાં એમણે શું જોયું એનું આ સમજ આ શ્લોકોમાં છે કે વ્યાસજીએ સમાધિ કરી, મનને સ્થિર કર્યું. શું જોયું? તો એમને પૂર્ણ પુરુષોત્તમનું દર્શન કર્યું છે. પણ પૂર્ણ પુરુષોત્તમનું દર્શન ક્યારે થયું છે? વ્યાસજીનું મન વિશુદ્ધ થયું છે. અને વ્યાસજીનું મન વિશુદ્ધ કઈ રીતે થઈ ગયું? અત્યાર સુધી તો ખેદ હતો, મનમાં વિશુદ્ધ કઈ રીતે થયું? તો ભક્તિ માર્ગથી એમણે એમના મનને સુસ્થિર કર્યું છે. ત્યારે મન સ્થિર થયું છે. એટલે ભક્તિ માર્ગ, ભક્તિ યોગ એ કેટલો બધો જરૂરી છે એનું અહીંયા આપણને ખ્યાલ આવે છે. કુંતા માતાની સ્તુતિમાં પણ આપણે જોઈએ કે પરમહંસો એમના હૃદયમાં ભક્તિ યોગને ઉત્પન્ન કરવા ઠાકોરજી પ્રગટ થયા, આવું કુંતાજીએ ઠાકોરજીને કહ્યું છે. હવે જે પરમહંસો છે કે જેમની દ્રષ્ટિમાં બધે જ ભગવાન જ છે એવી એમની દ્રષ્ટિ છે, પણ એમના હૃદયમાં ભક્તિ નથી, આવું કુંતામાં માને છે. એટલે એવા પરમહંસોને પણ ભક્તિ યોગ આપવા માટે ઠાકોરજી પ્રગટ્યા છે. એટલે અહીંયા વ્યાસ મહર્ષિજી એ પોતે પણ પ્રભુનો અવતાર છે. એ પણ જોવા જઈએ તો જીવન મુક્ત જ છે, એમને બધે બ્રહ્મદર્શન તો છે જ, પણ એમનું મન વિશુદ્ધ ક્યારે થયું? જ્યારે ભક્તિ માર્ગથી એને સુસ્થિર કર્યું ત્યારે. તો આવી રીતે ભક્તિ માર્ગથી મનને સુસ્થિર કર્યું ત્યારે મનમાં પૂર્ણ પુરુષોત્તમનું દર્શન થયું. કારણ કે અંતઃકરણ બહુ
સ્પષ્ટ વાત બે આપણે જોઈએ લૌકિક રીતે તો એક નદી છે, એનું જલ બિલકુલ શુદ્ધ જલ છે. એના તલમાં રહેલી વસ્તુ તમે જોઈ શકો. કૈલાસ માનસરોવર અમે પ્રભુ લઈ ગયેલા ત્યારે ત્યાં જે નદી છે માનસરોવર સરોવર એટલું બધું વિશુદ્ધ કે એની તળિયાને તમે જોઈ શકો, તળને જોઈ શકો, પણ એમાં તમે કંઈક ફેંકો તો જે ખળભળાટ થશે એમાં તમને કંઈ દેખાશે નહીં. એમ આ હૃદયરૂપી સરોવરમાં પરમાત્મા બિરાજ્યો છે, પણ અશાંત ચિત્ત જે અનેક પ્રકારના પ્રભાવ મનમાં ઉત્પન્ન કરે છે એટલે એમાં બિરાજેલા એ પ્રભુ તત્વના દર્શન થતા નથી. એટલે મનને હૃદયને સ્થિર કરવું એ બહુ અગત્યનું છે, જે વ્યાસ મહર્ષિએ ભક્તિ યોગ દ્વારા કર્યું. ત્યારે એમને પૂર્ણ પુરુષોત્તમનું દર્શન થયું છે. અને એકલા પૂર્ણ પુરુષોત્તમનું દર્શન નથી થયું, પૂર્ણ પુરુષોત્તમનું દર્શન છે, પણ સાથે સાથે એમના આશ્રય રહેલી માયાને પણ જોઈ. એટલે માયાનું આધિદૈવિક સ્વરૂપ પણ અહીંયા વ્યાસ મહર્ષિજીએ જોયું. હવે એ માયાની ઓળખ આપી. એ માયા કેવી છે? તો એ માયાથી જીવ છે એ મોહ પામે છે. જીવ એ માયાથી મોહ પામે છે. આમ તો જીવ એ આત્મા જ છે, અને આત્મા છે એ તો માયાથી પર છે, અને એને માયાને કોઈ લેણ દેણ છે જ નહીં, પર છે. તો એ માયાની ઓળખ એવી આપી કે જે જીવ એટલે આત્મા માયાથી પર છે, એ પણ માયાથી મોહિત થઈ જાય છે. પ્રભુ પાસે જે માયા જોઈ એ માયાથી પેલો જીવ મોહિત થાય છે, કે જે ખરેખર તો માયાથી પર છે, પણ મોહિત થઈને શું કરે છે? મોહ પામીને શું થયું? તો માયાના 3 ગુણો એને સ્વીકારી લીધા. એટલે જે કોઈ ગુણો એનામાં પ્રવેશેલા નહોતા એનામાં હવે સત્વ, રજ અને તમ એ 3 ગુણોનો પ્રવેશ થયો. અને 3 ગુણોનો પ્રવેશ થતાં એને અનર્થની પ્રાપ્તિ થઈ. તો આ જીવ એને અનર્થની પ્રાપ્તિ મૂળ માયાના રહેલા 3 ગુણો સત્વ, રજ, તમના લીધા છે. તત્વસુધામાં દાદાજી કહે છે કે વ્યાસજીએ સમાધિમાં ભગવત સાક્ષાત્કાર કર્યો. અહીંયા પુરુષ શબ્દના વિશેષણમાં 2 પાઠ જોવા મળે છે. એક તો પૂર્વમ અને બીજું પૂર્ણમ. જો પૂર્વ પાઠ આપણે સ્વીકારીએ તો ત્યાં વ્યાસ મહર્ષિજીએ પહેલાં ભગવદ દર્શન થયું. પૂર્વ શબ્દ આપણે એવી રીતે સમજાવે, અને પછી માયા અને પદાર્થોનું દર્શન થયું. એટલે પહેલાં પુરુષોત્તમનું દર્શન થયું, પૂર્ણ પુરુષોત્તમનું, પછી માયાનું દર્શન થયું. એટલે એમને માયાનો મોહ વ્યાસજીને થયો નથી, આવો અર્થ થાય. અને પૂર્ણ જો પાઠ સ્વીકારીએ તો પુરુષનું એટલે જીવનું દર્શન અહીંયા નથી, પણ પૂર્ણ પુરુષનું દર્શન છે. એટલે પૂર્ણ પુરુષનું દર્શન હોય ત્યાં પણ માયા કોઈ અસર કરતી નથી. એટલે બુદ્ધિમાં પ્રથમ પ્રતિબિંબ અને સંસ્કાર પડે તે લોપાઈને, એટલે બુદ્ધિમાં સૌ પ્રથમ પડેલા પ્રતિબિંબ અને સંસ્કાર લોપાતા નથી. એટલે પૂર્ણ પુરુષના જ સંસ્કાર જ્યારે બુદ્ધિમાં પડ્યા છે તો એ સદાય રહેતા હોય છે. તો આ સાથે આપણે શ્રીમદ ભાગવતના સત્સંગ અધ્યયનને અહીંયા વિરામ આપીને જે બીજો આપણો પ્રકાર છે પુરુષોત્તમ સહસ્ત્ર નામનો, એમાં અત્યારના આપણે જે 3જો સ્કંદ છે સર્ગલીલા એ જોઈ રહ્યા છે. છેલ્લે આપણે 43મા શ્લોકનું અવગાહન કરીને છેલ્લું નામ 181મું સગુણગાન દીપક એ જોયું હતું. હવે 44મો શ્લોક 3જા સ્કંદનો જોઈશું આપણે. આત્મપદ પૂર્ણકામો યોગાત્મા યોગભાવિત જીવન મુક્તિ પ્રદ શ્રીમાન અન્ય ભક્તિ પ્રવર્તક. જોઈએ હવે શ્રી રઘુનાથજી મહારાજાના શું અર્થો સમજાવે છે. 182મું નામ આત્મપ્રદ. આત્મપ્રદ એટલે સ્વ સ્વરૂપને આપનારા, પોતાના સ્વરૂપને આપનારા, સ્વ સ્વરૂપનો પ્રકાશ કરનારા. એટલે સ્વ સ્વરૂપને આપે, સ્વ સ્વરૂપનો પ્રકાશ કરે. આ 2 અર્થ આત્મપ્રદના કર્યા છે.
તો કઈ રીતે બને? તો આપણે જોયું કપિલ ભગવાને સાંખ્ય શાસ્ત્ર પ્રગટ કર્યું છે. તો શાસ્ત્રનો અભ્યાસ કરીએ તો જ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થઈ શકે છે. ગીતા આજ્ઞા વેદસ્ય સર્વમ બ્રહ્મેવ વેદ્ય. ભગવાનને ઓળખવા હોય તો વેદો છે એટલે શાસ્ત્રનો અભ્યાસ કરીએ તો જ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થઈ શકે. શાસ્ત્ર જે શબ્દ છે એ શાસ્ત્ર શબ્દ બે જ વસ્તુ સમજાવે છે. એક તો શાસન કરે છે અને બીજું આજ્ઞા કરે છે. અને એમાં બે વસ્તુ છે કે એ કેમ વિધિ કરવી તે બતાવે અને બીજું જ્ઞાન આપે. તો કયું જ્ઞાન? તો જે જ્ઞાન ઠાકોરજીનું છે એ જ્ઞાન શાસ્ત્ર આપે છે. તો શાસ્ત્રનો અભ્યાસ કરવાથી ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થઈ શકે છે. આત્મપ્રદ ભગવાનના સ્વરૂપની પ્રાપ્તિ સરળ નથી. ભગવાનના સ્વરૂપનો પ્રકાશ થવો એ પણ ભગવાનની ઈચ્છાને આધીન છે. કારણ કે માયાનું પડ લાગ્યું છે ને એ પોતે ઈચ્છે ત્યાં જ્યાં પ્રકટ થયો ત્યાં માયાને જાતે જ એ દૂર કરીને પ્રકટ થતા હોય છે. તો ભગવાનના સ્વરૂપનો પ્રકાશ થવો તે પણ ભગવાનની ઈચ્છાને આધીન છે. અને ભગવાનના સ્વરૂપની પ્રાપ્તિ એટલી સરળ નથી. પણ પરમ કૃપાળુ પરમાત્મા ભક્તને આધીન છે. આ એક અદ્ભુત વાત કરી દીધી કે એ ભગવાનની સ્વરૂપ પ્રાપ્તિ એ સરળ નથી અને સ્વરૂપનો પ્રકાશ થવો એ પણ ભગવદ ઈચ્છાને આધીન છે. પણ એ પરમાત્મા પરમ કૃપાળુ છે એટલે ભક્તને આધીન છે. એટલે ભક્તને આધીન હોય એટલે પોતાના સગુણ સ્વરૂપનું પણ એ દાન કરે છે. તો અહીંયા ભગવાન કપિલ એમણે પોતાના સગુણ સ્વરૂપનું દાન કર્યું છે. આત્મપ્રદઃ 182 183 નામ પૂર્ણકામ. તો આ પ્રભુની ઓળખ છે જેમની કામનાઓ પરિપૂર્ણ છે. આ એક અર્થ. બીજું, જે પૂર્ણ નિરપેક્ષ ભક્તજનો છે એ ભક્તજનો જેની ઈચ્છા કરે છે એવા પૂર્ણકામ. ત્રીજું, જેમના સંકલ્પો પૂર્ણ છે એવા. અને ચોથો અર્થ, ભક્તજનોની કામનાઓ જેમનાથી પૂર્ણ થાય છે એવા પરમાત્મા. એટલે અહીંયા પ્રભુ પણ પૂર્ણકામ છે અને ભક્તો પણ નિરપેક્ષ છે. આ બંને વસ્તુ અહીંયા બતાવવામાં આવી છે. તે તો જેમની કામનાઓ પરિપૂર્ણ છે. કેમ? તો પરમાત્મા એ પોતે જ સર્વ કરવા સમર્થ છે. પ્રભુ સર્વ સમર્થો હિ મહાપ્રભુજીની આજ્ઞા છે. એટલે પ્રભુ જ સર્વ કરવા સમર્થ છે. પછી ભગવાનને બીજી કામનાઓ ક્યાં હોય? જે પોતે જ સર્વ કરવા સમર્થ છે. એટલે ભગવાન પોતે પૂર્ણ છે, પરિપૂર્ણ છે. એટલે એમને કોઈ કામનાઓની ઈચ્છા નથી. એમને કોઈ કામનાઓ નથી. બધી જ કામનાઓથી એ પરિપૂર્ણ છે. પછી તમે વિચાર કરો એની સાથે જ પ્રભુને દરેક વસ્તુ પ્રાપ્ત થઈ જાય છે. આ પૂર્ણ કામ બતાવ્યું કે પ્રભુ જે સંકલ્પ કરે એ વસ્તુ પ્રભુને તરત પ્રાપ્ત થઈ જાય. એટલે પ્રભુ પોતે સિદ્ધ સંકલ્પ છે. એટલે જેમના સંકલ્પો પૂર્ણ છે એવા પ્રભુએ આ બીજો અર્થ અહીંયા બતાવ્યો. એ પોતે સર્વકામ છે. તેમના ભક્તો નિરપેક્ષ છે. તો એમને પૂર્ણ કામ પ્રભુની જ ઈચ્છા રહે છે. જે નિરપેક્ષ ભક્તો છે પણ એમની એક કામના તો છે જ અને એ છે પ્રભુની ઈચ્છા. એટલે મહાપ્રભુજીએ પણ આપણને એ જ કહ્યું છે કે આપણે કોઈ કામના ન રાખીએ, નિષ્કામ થઈ જઈએ, પણ કૃષ્ણ કામના તો હોવી જ જોઈએ. એટલે અહીંયા ભક્તો નિરપેક્ષ છે પણ એમને એક ઈચ્છા તો પૂર્ણ કામ પ્રભુની છે. એટલે અહીંયા એક અર્થ આવો કર્યો. અને ભગવાન નિરપેક્ષ ભક્તોને સર્વ સુખ આપીને પૂર્ણ કરે છે. એટલે આ ચોથો અર્થ પણ કર્યો. તો અહીંયા આ ચાર અર્થોમાં પૂર્ણકામ શબ્દ બતાવ્યો કે ભગવાન નિરપેક્ષ ભક્તોને સર્વ સુખ આપી અને એમને પૂર્ણ કરે છે. કારણ કે પ્રભુ પોતે જ પૂર્ણકામ છે. અને 184મું નામ યોગાત્મા. તો જેમનો આત્મા યોગરૂપી છે, પ્રભુનો આત્મા જ યોગરૂપી છે. અષ્ટાંગ યોગમાં છેલ્લું ચરણ સમાધિ છે. જેમ આપણે વ્યાસ મહર્ષિજીની વાત કરી કે એમને સમાધિ લગાવી.
તો એ દ્વારા પ્રભુનું સ્વરૂપ હૃદયારૂઢ થાય છે, કારણ કે એમનો આત્મા જ યોગરૂપી છે. આત્મા યોગરૂપી છે અને અષ્ટાંગ યોગમાં છેલ્લે સમાધિ છે. તો એ રીતે પ્રભુનું સ્વરૂપ સમાધિમાં હૃદયારૂઢ થાય છે, જેમ વ્યાસ મહર્ષિજીને થયું, પણ ભક્તિ યોગ હતો ત્યારે. એટલે જો હવે અહીંયા કહ્યું કે ભક્તિપૂર્વક યોગ કરતાં પ્રભુની પ્રાપ્તિ થાય છે. આમ પ્રભુ યોગાત્મા છે, એટલે ભલે યોગાત્મા છે, યોગથી પ્રાપ્ત થાય, પણ એ એકલો યોગ જરૂરી નથી, ભક્તિ યોગ હોવો જોઈએ. અષ્ટાંગ યોગની સાથે ભક્તિ યોગ જોઈએ. તો આ રીતે ભક્તિપૂર્વક યોગ કરતાં પ્રભુની પ્રાપ્તિ થાય છે. માટે અહીંયા પ્રભુને ભગવાન કપિલને યોગાત્મા તરીકે ઓળખાયા છે. તો આ સાથે આજના સત્સંગને આપણે વિરામ આપીશું. આ 44મા શ્લોકની અંદર આપણે 3 નામોનું અવગાહન કર્યું છે, 182, 183, 184. આગલા સત્સંગમાં મહાપ્રભુજી કરાવશન કરીશું. સાથે આશ્રયના પદનું ગાન કરીએ. દૃઢૈન ચરણન કેરો ભરોસો, દૃઢૈન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જુગમાં જ અંધેરો ભરોસો, દૃઢૈન ચરણન કેરો, સાધન ઓર નહીં આ કલી में जासूं होत निवेरो, सूर कहा कहे दुविधा धरो, बिना मूल को चेरो भरोसो, दृढ़ चरणन केरो. श्री गोवर्धन नाथ की जय. श्याम सुंदर श्री अमने महाराणी की जय. श्री आचार्य श्री महाप्रभु जी की जय. સર્વે વૈષ્ણવને મારાને વર્ષાના ભગવત સ્મરણ અને વંદન.